તહેવારો પર મુસાફરોને હાલાકી ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવે છે। ત્યારે આગામી સમયમાં હોળી ધૂળેટીનો તહેવાર આવી રહ્યો છે અને લોકો આ પર્વ મનાવવા માદરે વતન જતા હોય છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે। 550 જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન તારીખ 20 માર્ચથી 23 માર્ચ 2024 સુધી થશે। સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે આવેલ મેદાન ખાતેથી અને રામનગર રાંદેર રોડ સુરત ખાતેથી એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। એસટી વિભાગીય નિયામક પીવી ગુર્જરે જણાવ્યું કે હોળી ધૂળેટીના તહેવારને લઈ તારીખ 20 થી 23 માર્ચ 2024 સુધી એક્સ્ટ્રા બસોના સંચાલનનું આયોજન કરવામાં આવ્યું છે। દાહોદ, ઝાલોદ, લુણાવાડા, છોટાઉદેપુરની એક્સ્ટ્રા બસોનું સંચાલન સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનના સામેના ગ્રાઉન્ડથી કરવામાં આવશે। તેમજ સૌરાષ્ટ્ર અને અમદાવાદ તરફનું સંચાલન બસ સ્ટેશન પરથી જ થશે। 50 થી વધુ પેસેન્જર બસોની માંગણી કરશે તો એડવાન્સ બુકિંગ પણ કરવામાં આવશે અને સોસાયટીથી વતન સુધી બસનું સંચાલન કરવામાં આવશે। વધુમાં જણાવ્યું કે ગયા વર્ષે 450 જેટલી બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું। આ વર્ષે 550 બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે। આમ હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે સુરત એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવાઈ હતી। પંચમહાલ, દાહોદ, ઝાલોદ, ગોધરા તરફના શ્રમિકોને વતનમાં જવા માટે એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું હતું। તમામ બસ સુરત મધ્યસ્થ બસ સ્ટેશન ખાતેથી ઉપડશે, જેમાં 500 થી વધારે એક્સ્ટ્રા બસોનું આયોજન શ્રમિકોને વતનમાં જવા માટે કરવામાં આવ્યું છે। 2 દિવસના 160 થી વધુ બસ રવાના કરાઈ છે। દાહોદ, ગોધરા, છોટાઉદેપુર સહિતના વિસ્તારો માટે એક્સ્ટ્રા બસોની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે। સુરત વિભાગ દ્વારા હોળી ધૂળેટી નિમિત્તે એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલું છે। તેમાં ટોટલ 550 બસનું આયોજન કરેલું હતું। તેમાં તારીખ 20ના રોજ 80 એક્સ્ટ્રા બસો કરી છે। હાલમાં 21 તારીખ આજે 60 બસો એક્સ્ટ્રા થઈ ગઈ છે અને હજુ અવિરતપણે જે પબ્લિક આવે છે, પેસેન્જર આવે છે, તેના માટે અમે એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલું છે અને પરફેક્ટ પ્રકારનું આયોજન છે, જેમાં જેટલા પણ મુસાફરો આવશે એ પ્રમાણેનું અમારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલું છે અને એ મુજબનું અમે સંચાલન ચાલુ છે। આજનું ટોટલ 100 બસનું આયોજન છે અને કાલે હજુ 170 બસ અને એના પછીના હોળીના આગલા દિવસે પણ 170 બસનું એક્સ્ટ્રા બસોનું આયોજન છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।